ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.3ના લગભગ 14 દાખલા આપણા થઈ ગયા છે. સ્વાધ્યાય 7.3માં દરેક દાખલા ત્રિકોણમિતીય સંકલનના દાખલા છે. ત્રિકોણમિતિના કેટલાક સૂત્રની મદદ લેવાની અને રકમને સંકલન માટે તૈયાર કરવાની. બરાબર છે. જો કોઈ દાખલામાં સાઈન અને કોસની 2 ઘાત દેખાય, 3 ઘાત દેખાય, 4 ઘાત દેખાય, તો એ દાખલામાં આપણે સૂત્ર વાપરીને જે ઘાત છે તે એક ઘાત બનાવવાની. કેમ કે જો એક ઘાત હોય તો આપણે સૂત્ર વાપરી શકીએ છીએ, સહગુણકના નિયમથી સંકલન કરી શકીએ છીએ. કેટલાક દાખલામાં એ જૂનું આદેશની રીત પણ આવી જાય છે. છેદનું વિકલન અંશમાં તો છેદને લાગે લોગ અથવા ઘાતનો નિયમ, એવું બધું બી કેટલાક દાખલામાં આવી જાય છે. બરાબર છે. મતલબમાં થોડા ઘણા બેઝિક સૂત્ર તમને આવડતા હોય તો ત્રિકોણમિતીય સંકલન આરામથી થઈ જાય છે. તો ચાલો સ્વાધ્યાય પૂરું કરીએ. બસ હવે આપણા થોડાક જ દાખલા સ્વાધ્યાયમાં બાકી છે. 15મો દાખલો આપણે આવ્યા છીએ. રકમ તમારી સામે છે. રકમને ધ્યાનથી જુઓ અને વિચારો કે કેવી રીતે આ સંકલન કરીએ. રકમમાં છે 10 સેક. હવે 10x નું વિકલન થાય sec સ્ક્વેર એક્સ, એટલે અહીંયા સેક સ્ક્વેર હોવું જોઈએ ને. તો હવે તો સેકનું વિકલન શું થાય? ભાઈ સેકનું વિકલન શું થાય? સેકનું વિકલન થાય sec x ઇન્ટુ 10x. તો શું અહીંયા સેકનું વિકલન sec x ઇન્ટુ 10x છે? એ બી નથી. તો હવે શું કરીએ? ટેન ક્યુબ એક્સ છે તેને 10x ઇન્ટુ sec x કરી નાખીએ. પછી સોરી 10 ક્યુબ એક્સ ને 10 સ્ક્વેર એક્સ ઇન્ટુ 10x કરી નાખીએ. પછી શું કરો? 10x નું વિકલન sec સ્ક્વેર એક્સ, પરંતુ અહીંયા સ્ક્વેર નથી ને, તે લાવવો કેવી રીતના? ચલો ઘાતને તોડી નાખીએ. સાઇન કોસમાં નથી ફેરવતા, ઘાતને તોડી નાખો. સાઇન કોસમાં બી જો ફેરવવો, સાઈનની 3 ને સેકની 4 ઘાત આવી જાય. 4 ઘાત એટલે પછી ઘાતને તોડવી પડે. ઉભા ને એમને થઈ જશે. આ 10 ક્યુબ છે ને તેને લખી નાખીએ 10x ઇન્ટુ 10 સ્ક્વેર એક્સ, અને પછી આ 10 સ્ક્વેરને સેકમાં ફેરવી દેવું ઇન્ટુ sec 2x dx. આ 10 ને બેઠું રહેવા દેવું અને 10 સ્ક્વેર સૂત્ર 10 સ્ક્વેર થીટા 1 sec સ્ક્વેર થીટા -1 એટલે sec સ્ક્વેર 2x -1 ઇન્ટુ sec 2x dx. અહીંયા 2x છે કે, એટલે અહીંયા બી 2 લખી દઉં. ચલો હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ. આ 3 નો ગુણાકાર કરવાનો. ઉભા રહેજો. આ sec સ્ક્વેર 2x બેઠું, પછી ઇન્ટુમાં બેવને લખી કાઢો. સમજ્યા તમે? આ બેના ગુણાકારને અન્યથા ગુણીએ તો sec સ્ક્વેર 2x ઇન્ટુ sec 2x ઇન્ટુ 10 2x ને dx. સંકલન સેપરેટ કરું છું. માઇનસ ઇન્ટિગ્રેશન. હવે વધ્યું કોણ? આ બેના ગુણાકારને એક હાથે ગુણીએ તો sec 2x ઇન્ટુ 10 2x dx થઈ જવાનો દાખલો. તમે જુઓ, sec x નું વિકલન sec x ઇન્ટુ 10x કરી દીધું ને સેટ. પરંતુ આ sec 2x છે તો sec 2x નું વિકલન sec 2x ઇન્ટુ 10 2x ઇન્ટુ 2, એટલે અહીંયા ખાલી 2 ઘટે છે, 2 વડે ગુણી ભાગી નાખો. એટલે I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર 2x ઇન્ટુ 2 ટાઈમ્સ sec 2x 10 2x ઇન્ટુ dx. કુશ ભૂલવાનું નહીં, dx લખવાનું. sec 2x ઇન્ટુ 10 2x આનું સંકલન કેવી રીતના કરીએ? તો કે ભાઈ સૂત્ર sec x ઇન્ટુ 10x નું સંકલનનું સૂત્ર sec x પ્લસ c. બસ સહગુણકના નિયમથી કરી નાખવાનું. તો બોલો આનું સંકલન. એક કામ કરો, આના પછીના સ્ટેપમાં એક વડું જ આપણે આખું સંકલન લઈ લઈએ. ચાલો હવે આખી રકમનું સંકલન થશે અહીંયા. તો અહીંયા આપણે સેટ કરી દીધું છે. સેકનું વિકલન બાજુમાં તૈયાર, વિકલન કરી નાખો ને ઘાતનો નિયમ એટલે sec x ની sec 2x ની કેટલી ઘાત? 3 ઘાત ને છેદમાં 3 માઇનસ. ચાલો sec 2x ઇન્ટુ 10 2x નું સંકલન sec 2x સહગુણકનો નિયમ છેદમાં 2 3 દુ 6. જોઈ લે જવાબ આવ્યો કે નહીં? આવી ગયો જવાબ. માટે I બરાબર 1/6 sec ક્યુબ 2x માઇનસ 1/2 sec 2x પ્લસ c. ખ્યાલ આવશે? નેક્સ્ટ 10 ની 4 ઘાત આવી.
સાઈનની 4 ઘાત કે કોસની 4 ઘાત વાળો દાખલો આગળ આવેલો ત્યારે સાઈન સ્ક્વેરનો સ્ક્વેર લીધેલો, પછી સાઈન સ્ક્વેરનું સૂત્ર મૂકેલું અને ધીમે ધીમે 4 ઘાતને 2 ઘાત બનાવીને પછી 1 ઘાત બનાવીને પછી સંકલન. 10ની 4 ઘાત એવી રીતના નહીં થશે. અહીંયા 10ની 4 ઘાત એટલે 10 સ્ક્વેરનો સ્ક્વેર એવી રીતના નહીં, પરંતુ 10 સ્ક્વેર ઇન્ટુ 10 સ્ક્વેર લખો ને એક 10 સ્ક્વેરનું સૂત્ર મૂકો. અને એ સૂત્ર શું છે ખબર ધ્રુવ? sec સ્ક્વેર એક્સ માઇનસ 1. તો I બરાબર ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર એક્સ ઇન્ટુ 10 સ્ક્વેર એક્સ. એક સ્ટેપ બચાવી લઈએ ને, 10 સ્ક્વેરનું સૂત્ર બી લખી નાખીએ, sec સ્ક્વેર એક્સ માઇનસ 1. અને આમાં કર્યું એમ કાઉન્સ ખોલી કરો એટલે પાટિયું બેસી જશે. તો આ 10 સ્ક્વેર એક્સ ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર એક્સ ને 1 વડે ગુણ્યા તો 10 સ્ક્વેર એક્સ, પણ 10 સ્ક્વેર એક્સનું સંકલન કરવા માટે sec સ્ક્વેર એક્સ માઇનસ 1 આ સૂત્ર મૂકવું પડે. ભૂલો નહીં હે, હવે આ વારંવાર આવી રહ્યું છે. આ સંકલન કેવી રીતના થશે? 10x નું વિકલન sec સ્ક્વેર એક્સ, વિકલન કરી નાખો 10 સ્ક્વેર એક્સ ઘાતનો નિયમ 10 ક્યુબ એક્સ છેદમાં 3 માઇનસ sec સ્ક્વેર એક્સ નું સંકલન 10x માઇનસ માઇનસ પ્લસ 1 નું સંકલન x પ્લસ c. શું છે? હા, તો અહીંયા 10 સ્ક્વેર છે એટલે ઘાતના નિયમમાં બે ઘાતને નહીં જોવાની, ખાલી જે વિધેય હોય તેનું વિકલન બાજુમાં જોવાનું. એટલે આખું સ્વાધ્યાય કર્યું આપણે. એમાં આવા કેટલા દાખલા કર્યા, ઘરે ઘરે કરી નથી ને, જે બી પ્રેક્ટિસ હોય બીજા સ્વાધ્યાયની. એ તકલીફ અહીંયા પડે, કુશ કરી જ નાખવાનું. ભૂલાઈ જાય પછી આપણને એવું લાગે આવડી ગયું, જ્યારે ક્લાસમાં કરાવે પછી બીજા દિવસે ખબર પડે કે આ સરે શું કર્યું, બે ઘાત હતી ને. આજે ઘરે ગઈને કર પ્રેક્ટિસ. કાલે હાની એક્ઝામ છે? અરે ભાઈ તો હવે પૂછવાનું છું આ જ ચેપ્ટર પાછું, તો બી તું આ 2 દિવસ કર્યું હું તો આ સ્કૂલ સ્કૂલ કર્યા કરે હું ને યાર. કાલે તું રજા પાડ દે. હા બસ એમ, આ સવારથી બેસી જ જજે, સવારે 5 વાગે ઉઠી ને. કાલે સવારે નહીં બેસશે એટલે સવારે કેટલા 5 વાગે ઉઠવાનું છે કાલે. સારું, રોજ કેટલા વાગે ઉઠે? તો બસ ઉઠી જજે કાલે 5:30. ચાલો 17મો દાખલો. ધ્રુવા બેટા ધ્યાન આપતું. હસ્યા કેમ કરે એકલો એકલો? ઓકે, આને યાદ કરીને હશે છે એમ કે નહીં? ઓકે ચાલો સેટિંગ કરી નાખો. હા, જો મોટે ભાગે આવી રકમ આવે ને a ઘન વત્તા b ઘન એવા સૂત્રનું આપણે વિચારતા હોઈએ છીએ. 4 ઘાત આવે તો a સ્ક્વેર નો સ્ક્વેર b સ્ક્વેર નો સ્ક્વેર. આવું આપણે 11માં બહુ દાખલામાં કરેલું, પરંતુ એવું અહીંયા નહીં કરતા. આ તમને કહી દઉં, આવું વિચારી રહ્યો તો. હા, અંશ અને છેદને sin x વડે ભાગી નાખ્યા. અંશ અને છેદને sin સ્ક્વેર x વડે ભાગવું છે, sin ક્યુબ x આના વડે ભાગવું છે કે ભાઈ કઈ બીજું કરવું છે? બસ કરવાનું એટલું જ છે, મને આ છેદ નહીં જોઈએ. છેદ વિભાજન દાખલો પૂરો. ચાલો છેદ વિભાજન કરો. એક આ sin સ્ક્વેર x ઉડી જાય, અહીંયા sin x રહી, sin x ના છેદમાં cos સ્ક્વેર x. કુશ તું મને હવે આનું છેદ વિભાજનનો આન્સર લખાવ. આ બેનું આ cos છે બેટા, કુશ છે કુશ. cos x ના છેદમાં sin સ્ક્વેર x. એટલે કેમ ભાગા માર્યા કરે, કેટલું ઈઝી હતું. ચાલો હવે આમાં શું કરીએ તો હા, sec x ઇન્ટુ 10x ને આમાં cosec x ઇન્ટુ cot x. ચલો ધ્રુવને સૂત્ર બોલવા દેજો, બાકીના ચૂપ રહી. ધ્રુવ sec x ઇન્ટુ 10x નું સંગ એ જોઈને બોલે પેલો કેવો માણસ છે. sec x ઇન્ટુ 10x નું સંકલન sec x. ચાલ એકદમ ઈમાનદાર વ્યક્તિ છે કુશ, તું બોલાનું સૂત્ર cosec x પ્લસ cot x. ચાલ હવે ચૂપચાપ બેહી રહે, તને કોઈ પૂછ્યું નથી. ચાલ બોલ, હું બોલ્યો? માઇનસ cosec, ખોટું, માઇનસ cosec x. તું અલા કોના પર વિશ્વાસ કરે? પ્લસ સી. પેલો બોલો cos x તો આ બી બોલે cos x. અલા તું તારી રીતના બોલ નહીં, હે કોપી માર્યા કરે ભાઈ, બહુ વિશ્વાસ આજુબાજુ વાળા પર. ચાલો નેક્સ્ટ 18મો. જો એક ખૂણો 2x છે, બાકીના 2 ખૂણા x, એટલે અહીંયા સીધી વાત છે, cos 2x નું સૂત્ર તો પહેલા મૂકી જ દેવું પડે.
કયું સૂત્ર મૂકવું છે? સાઈન વાળું. હા, 1 - 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ. આ તો બહુ આરામથી દાખલો હવે થઈ જવાનો. ચાલો 2 sin સ્ક્વેર એક્સ કેન્સલ. 1/, cos સ્ક્વેર sec સ્ક્વેર એક્સ. ચાલ મયંક, sec સ્ક્વેર એક્સ નું સંકલન 10x + c. પતી ગયો દાખલો. અરે તને તો ત્રિકોણમિતિના 10માના સૂત્ર કેમ નથી આવડતા? હા, 1 માર્કનો MCQ છે એટલે તારે જેટલું ડાયરેક્ટ કરવું એટલું કરી નાખ. ચાલો 19મો. ચાલો પાટિયું બેહારો જલ્દી. બરાબર વિચાર્યું તું એ. છેદ વિભાજન માટે રકમને તૈયાર કરીએ. નીચે સાઇન કોસ હોય તો હવે એકની જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂકવાનો વિચાર રાખવાનો. એટલે એકની જગ્યાએ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. યાદ છે ને કાલે એક MCQમાં તું એ ભાગવા માલના. છેદમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. ચાલો એના પછી બાપરે કેટલો મોરો આવે આ તો. હવે છેદ વિભાજન. એક વખત અહીંયા સાઈન ઉડી જાય છે. સાઇન એક્સ ના છેદમાં કોસ ક્યુબ એક્સ. સાઈન ના છેદમાં કોસ એટલે 10, નીચે વધ્યો કોસ સ્ક્વેર એટલે એ થયું 1 / cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઉડી જાય, એક વખત કોસ રહી એટલે કે 1 / sin x ઇન્ટુ કોસ એક્સ. હવે શું કરો? છેદ વિભાજન. હવે આનું સંકલન કેવી રીતના થાય? 10x નું વિકલન sec સ્ક્વેર એક્સ બાજુમાં ઘાતનો નિયમ નાનું. પાછું એકની જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂકી દઈએ એટલે થઈ જશે. બરાબર છે, એ જ કરવું પડે. બીજો બી એક રસ્તો છે, 2 વડે ગુણી ભાગીને નીચે સૂત્ર બનાવી દેવું. ચાલો કયું? તો પેલું 2 વાળું જ રાખીએ. તો અહીંયા ગુણ્યા 2 ને 2 એટલે ફટાફટ પટી જાય કે. આનું સંકલન શું હતું? આ વિકલનનો sec સ્ક્વેર નીકળી જાય, ઘાતનો નિયમ. 10x ની 2 ઘાત છેદમાં 2. આ 2 અચર એટલે 12 સંકલનમાં. આ થયું sin 2x, 1 / sin 2x એટલે cosec 2x નું સંકલન. 1/2 tan સ્ક્વેર એક્સ પ્લસ 2 ટાઈમ cosec 2x log માનાંકમાં cosec x માઇનસ cot x, cosec 2x માઇનસ cot 2x. ભાઈ ભૂલી જાવ છો એક વસ્તુ, સહગુણકનો નિયમ. x નો સહગુણક 2 છેદમાં. કારણ કે 2x હતો તો બી તમે સંકલન કર્યું, x ની જગ્યાએ સુરેખ બહુપદી આવી ને, અને જ્યારે બી સુરેખ બહુપદી આવે ત્યારે સહગુણકનો નિયમ. 2 ઉડી જાય. ચલો જવાબ જોઈ લો. લે સાદું રૂપ આપેલું છે કે શું કરેલું છે આ બધું? આ આવી ગયું, આનું સાદું રૂપ આપેલું છે. ચાલે હે. સાદું રૂપ નહીં આપશો ને એમ જ રવા દેવશો તો તમને આના પૂરામાં કાપી દેવા પડશે. પણ આનું સાદું રૂપ નહીં આપરો ચાલે છોડો. મેં તમને આના 2 સૂત્ર લખાવેલા. કોસેક એક્સ નું બીજું સૂત્ર લખાવેલું લોગ માનાંકમાં 10x/2. એ સૂત્ર વાપરીએ તો બેઠું આવી જાય. લોગ માનાંકમાં 10 પછી અડધો 2x ના અડધા x. બરાબર છે, ચાલશે ભલે. અને જો તમે પહેલો અહીંયા એકની જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂકીને સંકલન કરતે તો બેઠો આ જવાબ આવતે લોગ માનાંક 10x. પણ આના બી પૂરા માર્ક્સ મળશે, ટેન્શન નહીં લેવાનું. ચલો નેક્સ્ટ 20મો દાખલો. હા બરાબર છે. ચાલો cos 2x નું કયું સૂત્ર મૂકીએ? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આજ મુકાય ને, છેદમાં cos x પ્લસ સાઇન એક્સ આખાનો સ્ક્વેર. ચાલો ઉપર યસ અવયવ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a માઇનસ બી a પ્લસ બી. cos x માઇનસ સાઇન એક્સ, cos x પ્લસ સાઇન એક્સ. છેદમાં રંગા રાજુ ક્યાં છે 2 દિવસથી? કેમ? ચાલો તો cos x પ્લસ સાઇન એક્સ એક વખત ઉડી જાય છે. હવે બોલો સંકલન આનું કેવી રીતના કરવાના? છેદનું વિકલન અંશમાં cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ નું વિકલન પ્લસ cos x. છેદને લાગે લોગ કેમ કે છેદની છે ઘાત 1. ઓહ ધ્રુવ બોજમાં બોલો ને, એ કેમ? આવી ગયો જવાબ. ચાલે ના ભાઈ નેક્સ્ટ.
ઓહો, સાઇન ઇનવર્સ કોસ. શું થયું? ચાલો, અંદર કોસ છે, બહાર સાઇન ઇનવર્સ છે. તો બસ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના દાખલામાં જે વિચારીએ તે વિચારવાનું કે જે બહાર છે તે અંદર લાવો, જે અંદર છે તે બહાર, બેમાંથી એક કરો. તો અંદર કોસ છે તો બહાર કોસ ઇનવર્સ બનાવી દેવું. સાઇન ઇનવર્સને કોસ ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર. ચાલો એ ભાગ્ય શોધી જા. બરાબર છે. આઈ બરાબર સાઇન ઇનવર્સનું સૂત્ર π/2 માઇનસ કોસ ઇનવર્સ ઓફ કોસેક્સ ઇન્ટુ dx. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન π/2 માઇનસ એક્સ સંકલન π/2 નું સંકલન πx/2 અચરનું સંકલન અચર ઇન્ટુ એક્સ, એક્સનું સંકલન x²/2 પ્લસ સી. પટી ગયો દાખલો, પટી ગયું સ્વાધ્યાય. હવે MCQ હે નહીં, હજી 2 બાકી છે. ચલો, આ દાખલો થોડોક અલગ દાખલો છે અત્યાર સુધીના બધા દાખલા કરતા, અને મહેનત માંગે તેવો આઈએમપી પણ આઈએમપી દાખલો. ચાલો તો જોઈ લો રકમને ધ્યાનથી. નીચે તમને ગુણાકાર દેખાય છે અને આ છેદ જ આપણા માટે તકલીફ છે. 1/cos નું સેક કરી દઈએ ને એવું બધું કરવાથી અહીંયા ફાયદો નથી, કેમ કે સેક કર્યા પછી બી સેક ઇન્ટુ સેક એ ગુણાકાર તકલીફ આપે. પછી તમારા મનમાં એક બીજો વિચાર આવી શકે કે સર આપણે 2 વડે ગુણી ભાગી નાખીએ ને નીચે 2cc કરી નાખીએ. તો નીચે 2cc કરો તો c પ્લસ સી એટલે નીચે સરવાળો આવે તો બી છેદ તો છેદ જ રહે. તમે આ બેઉમાં કોસ આલ્ફા માઇનસ બીટા તરીકે વિસ્તરણ સૂત્ર મૂકશો તો ટોટલ અહીંયા 2 પદ, અહીંયા 2 પદ અને છેદ તો રહે તો બી કરની કેમ થવાની? નીચે સરવાળો બાદબાકી હોય તો ચિહ્ન બદલીને કરની થાય ને, એવી રકમ જ નથી. આ ત્રિકોણમિતિ છે. sin² પ્લસ cos² મૂકવાથી તમે જ વિચારો, છેદ વિભાજન કરવાથી કંઈ ઉડવું હોવું જોઈએ ને. આપણે જ્યારે બી એકની જગ્યાએ કિંમત મૂકીએ તો છેદ વિભાજન પછી કંઈ ઉડતું હોય છે. હવે તમે કહો કે સર આપણે એક કામ કરીએ, એકની જગ્યાએ sin² x માઇનસ એ પ્લસ cos² x માઇનસ એ મૂકીએ. મૂકી જોજો, છેદ વિભાજન કરી જોજો કેટલું ભયાનક દેખાશે. હવે જોજો, અહીંયા પાટિયું જ બેહારવાનું છે. હવે પાટિયું શું છે તે જોજો. પાટિયું છે છેદ વિભાજન, અને છેદ વિભાજન માટે અંશમાં લાવવું તો પડે કઈ, અને એવું લાવવાનું કે જે છેદ જેવું હોય. અને એનું પાટિયું જોજો. આઈ બરાબર ઇન્ટિગ્રેશન છેદમાં છે cos x માઇનસ એ ઇન્ટુ cos x માઇનસ બી. હવે અહીંયા હું ગુનો ભાગું છું. કોના વડે ખબર? સાઈન વડે. પણ સાઈનની અંદર જે ખૂણો છે ને તે તમારે ખાલી વિચારીને કહેવો પડે કે આ સાઈનની અંદર ખૂણો શું હોવો જોઈએ. તો એ ખૂણો આના જેવો હોવો જોઈએ, અને ખૂણો આ બેની બાદબાકી છે. એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી. બાદબાકી લીધી, સરવાળો નહીં લીધો. કેમ ખબર? કેમ કે જ્યારે બી ગુણીએ ભાગીએ ત્યારે અચર વડે ગુણાય, અચર વડે ભગાય. 2 વડે ગુણીએ કે કેટલાક દાખલામાં 2 વડે ગુણ્યા ભાગ્યા, કેટલાકમાં 5 વડે અચર હોય છે. તો આ જુઓ, આ બી અચર જ છે, કેમ કે એક્સ તો કેન્સલ થઈ જાય ને આ થઈ ગયું બી માઇનસ એ. એટલે કે આપણે નાવ્યા કોના વડે ગુણ્યું? સાઈન બી માઇનસ એ વડે. તો આપણે ભાગવાનું કોના વડે? સાઈન બી માઇનસ એ વડે. જોયું મેં પહેલેથી જગ્યા કેમ છોડેલી? કુશ, તું ભાગો છે તો એ કઈ જોયું નથી, છોડ. ખબર નહીં જી વાળા ખબર નહીં કાં જોયા કરે. આવી રકમ ને પછી તમારે યાદ રાખી જ દેવાની કે ભાઈ આ રકમ એટલે આવું. સમજી ગયા? આગળના જેટલા દાખલા હતા તેમાં અમુક થિંકિંગથી થઈ જાય, પછી આમાં હાઈ લેવલની થિંકિંગ જ્યાં હોય યાદ જ રાખી દેવાનું કે આવું કરવાનું છે, પાટિયું બેહારવાનું એમ. માટે આઈ બરાબર 1/sin બી માઇનસ એ. આને જેમ છે તેમ ને હવે તમે સમજી જ ગયા છો આગળ શું કરવાનું. મેઇન સ્ટેપ તો આ જ હતું. હવે સાઈન આલ્ફા માઇનસ બીટા, સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા છેદમાં cos x માઇનસ એ ઇન્ટુ cos x માઇનસ બી. ભૂલતો નહીં કોસ એક વસ્તુ dx. માટે i બરાબર 1/છેદમાં સાઈન બી માઇનસ એ છેદ વિભાજન ભાઈ. તો આ જે છે તેમાં cos ઉડી જાય, સાઈનના છેદમાં cos tan x માઇનસ એ. આ જે છે આટલું તેમાં cos x માઇનસ એ ઉડી જાય, સાઈનના છેદમાં cos એટલે tan x માઇનસ બી.
ભાઈ સૂત્ર 10 નું સંકલન હે વિકલન બોલ્યા કરે જ્યારે હોય ત્યારે 10 નું સંકલન log માનાંકમાં sec x માઇનસ c ને પાછું 10 નું સંકલન log માનાંકમાં sec x માઇનસ b. સહગુણક ભૂલતા નહીં ભાઈ. તો અહીંયા x નો સહગુણક બેવમાં 1 છે એટલે છેદમાં 1. થોડુંક સાદુરૂપ આપી દેવું જોઈએ. હું ખબર હા નહીં એને રહેવા દેવું. આનું લોગનો સરવાળો સૂત્ર લોગનો સરવાળો લોગ માં ગુણાકાર એટલે લોગની અંદર માનાંકમાં sec x માઇનસ a ઇન્ટુ sec x માઇનસ b. બસ પૈતું ક્લિયર. તો આ છે આપણો આ દાખલાનો જવાબ. અહીંયા આપણી એક ભૂલ થઈ ગઈ. અહીંયા વચ્ચે માઇનસ છે તો કુસે પ્લસ લખાઈ દીધેલું એટલે લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર એટલે આ જે છે તે છેદમાં આવું છે sec x માઇનસ b. બરાબર છે હા એ જ ભાઈ sec નું cos કરતા વાર કેટલી અરે એ જો આખી ગેમ આલોકની સમજો અહીંયાથી માઇનસ કોમન કર્યું sin b માઇનસ a માંથી જે હવે સાઇન તો માઇનસ ને ખાઈ નહીં એટલે બર પછી જે આગળ હોય તેને ઘાટમાં લઈ જવાય એટલે આની આખાની માઇનસ 1 ઘાત પછી એને ઊંધું કર્યું ને પછી sec નું cos કર્યું. આ જ રાખવાનો બસ આ જ જવાબ. ને આ દાખલો MCQ તો છે નહીં 2 માર્કનો દાખલો છે એટલે તમે કોઈ બી જવાબ લાવો જવાબ છે પૂરા માર્ક આપી દે 2 માર્કમાં. ચાલો ખ્યાલ આવી જશે તમને દાખલામાં. હવે જો બીજી એક વસ્તુ અહીંયા થોડીક અમુક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. તમે એમ બી કહી શકતા કે સર અહીંયા આપણે સાઇનની જગ્યાએ કોસ બી લઈ શકતા હતા. અહીંયા બાદબાકી જ કેમ લીધી તો મેં તમને કીધું તેમ એક્સને ઉડાડવા માટે. હવે જો માની લો કોસ લેતે તો થતે દાખલો તો અહીંયા કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્રમાં કોસ ઇન્ટુ કોસ પ્લસ સાઇન ઇન્ટુ સાઇન ને છેદમાં છે કોસ ઇન્ટુ કોસ અને જેવું તમે છેદ વિભાજન કરો એટલે ઉડી જાય એટલે 1 ને અહીંયા 10 ઇન્ટુ 10 એટલે પાછો અહીંયા ગુણાકાર જે નક્કામું કહેવાય. એટલે અહીંયા સાઇન કેમ લીધું કેમ કે સાઇન ઇન્ટુ કોસ માઇનસ કોસ ઇન્ટુ સાઇન છેદમાં કોસ ઇન્ટુ કોસ એટલે બેવમાં છેદ વિભાજનમાં 1 1 ઉડે ને 1 1 રહી અને જે 1 રહી તેનું સંકલનનું સૂત્ર મુકાય. સમજી જા. હવે માની લો કે નીચે રકમમાં સાઇન ઇન્ટુ સાઇન હતે તો એટલે કે રકમમાં હતે તો કે ઇન્ટિગ્રેશન 1 છેદમાં સાઇન એક્સ માઇનસ a ઇન્ટુ સાઇન એક્સ માઇનસ b. તો તમે સમજી ગયા કે આપણે ગુણવા ભાગવાનું છે પણ કોના વડે તો તમારે સાઇન વડે જ ગુણવા ભાગવાનું હતું કોસ વડે નહીં સાઇન વડે જ કે નીચે 2 વાર સાઇન હોય તો ઉપર 1 સાઇન 1 કોસ 1 કોસ 1 સાઇન એવું જોઈએ ને તો 1 1 ઉડે ને એમ. પણ માની લો કે રકમ આવી ગઈ 1 સાઇન એક્સ માઇનસ a ઇન્ટુ કોસ એક્સ માઇનસ b. તો હવે કોસ લેવાનું 2 કોસ 2 સાઇન એટલે એક વખત 1 1 ઉડે છેદ વિભાજનમાં. આ ઘરે ગઈને ટ્રાય કરી નાખજો હે ને તમે. અને આમાં આ બેમાંથી એક દાખલો પાછો છેલ્લા સ્વાધ્યાયમાં ડાયરેક્ટ આવશે પાછો આવશે. આ બી તમને અત્યારથી કહી દઉં પ્રકીર્ણમાં. નેક્સ્ટ ચલો MCQ. આ ચેપ્ટરના બધા MCQ મોસ્ટ આઈએમપી મેં લખું કે નહીં લખું પણ એ મોસ્ટ આઈએમપી હે બરાબર છે. ચાલો ભાઈ છેદ વિભાજન. તો આ સાઇન સ્ક્વેર ઉડી ગયું 1 છેદમાં કોસ સ્ક્વેર સેક સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર ઉડી જાય 1 છેદમાં સાઇન સ્ક્વેર કોસેક સ્ક્વેર એક્સ. કહું સૂત્ર બોલવાનું નહીં આવડે અને 10x ને કોસેક સ્ક્વેર એક્સ નો માઇનસ કોટ એક્સ. કયો જવાબ આવ્યો એ. એના પછી નેક્સ્ટ પાટીઓ બેહારવામાં નીચે કોસ સ્ક્વેર પછી ખૂણો જો e રેસ ટુ x ઇન્ટુ x છે. આ ખૂણો જ સંકેત છે. આવો ખૂણો ચાલે જ નહીં. ખૂણો તરીકે x હોવો જોઈએ નહીં તો સુરેખ બહુપદી અને એના સિવાય કઈ આવ્યું તો એ આદેશ છે. આદેશની રીત કરો e રેસ ટુ x ઇન્ટુ x એટલે કે x ઇન્ટુ e રેસ ટુ x બરાબર t. વિકલન ગુણાકારના નિયમથી વિકલન x અચર e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે પ્લસ e રેસ ટુ x અચર x નું વિકલન 1 ઇન્ટુ dx બરાબર dt. અંશમાં જો આ જ છે. હવે એમ કે ના સર અલગ છે ભાઈ. e રેસ ટુ x કોમન કરે એટલે એ જ થયું. સમજ પડી જશે બધાને. તો આવી જાવ રકમમાં માટે i બરાબર ઇન્ટિગ્રેશન અંશ બની ગયું dt અને છેદમાં છે કોસ સ્ક્વેર t 1 cos સ્ક્વેર સેક સ્ક્વેર સંકલન tan t માં t
ક્યાં ગયો? એક્સ ઈ રેઝ ટુ એક્સ. કયો જવાબ આવ્યો? 10 વાળો. હા બી. ખ્યાલ આવી ગયો બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ? આવડી જાય? આખું સ્વાધ્યાયના બધા દાખલા બહુ સારા સહેલા હતા. 2-3 દાખલા હતા કે જેમાં થોડીક મહેનત હતી. ઓકે. અને ઘણા બધા બાળકોને હજી આખા ચેપ્ટરની પ્રેક્ટિસ ઘણી બાકી છે, તે આજે કરી જ નાખજો. કાલની એક્ઝામ છે. કયો? આવું હે ટોપિક હવે આવી ગયો. બરાબર. ચાલો બાળકો, નવો ટોપિક. કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત, એટલે કે હવે જે બી દાખલા આવશે તે બધા દાખલાની રકમ આ ચારમાંથી કોઈ એક હશે. બરાબર છે. રકમમાં તમને શું દેખાશે? તો દર વખતે રકમમાં તમને છેદમાં દ્વિઘાત બહુપદી દેખાશે. ક્લિયર? અંશમાં શું દેખાશે? અંશમાં કાં તો અચર પદ હશે, 1 અથવા 2, 5, 25, 50 અચર પદ હશે, અથવા સુરેખ બહુપદી હશે. છેદમાં હજી એક વસ્તુ જો દ્વિઘાત બહુપદી હશે, પરંતુ કાં તો વર્ગમૂળ હશે કાં તો વર્ગમૂળ ની બી હોય. આ ચારમાંથી કોઈ બી એક રકમ આવી તો કરવાનું હું? તો આ ચારમાંથી કોઈ બી રકમ આવે એટલે કે તમારે દાખલામાં સૂત્ર વાપરવાના છે, અને એ સૂત્ર જે આપણે 7 સૂત્ર છેલ્લે લખેલા તે, અને એ 7 સૂત્રને આપણે એકવાર યાદ પણ કરી લઈએ છીએ, રિવિઝન કરી લઈએ છીએ 7 સૂત્રનું. તો પહેલું હતું ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી, અથવા માઇનસ કોસ ઇનવર્સ એક્સ બાય એ. ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લોગ માનાંક એક્સ પ્લસ વર્ગમૂળ બેઠું, લોગ માનાંક એક્સ પ્લસ વર્ગમૂળ બેઠું. જે તમે સૂત્ર મૂળે કરો ત્યારે આ રીતના બોલો તો ચાલે, વર્ગમૂળ બેઠું એમ. ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કેટલીક વખત અહીંયા આગળ પાછળ થાય, સરવાળામાં ક્રમ આગળ પાછળ થાય તો બી આ જ સૂત્ર. લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળ બેઠું ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અથવા એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. યસ, tan ઇનવર્સ 1/a tan ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર 1/2a log એક્સ માઇનસ એ છેદમાં એક્સ પ્લસ એ પ્લસ સી. 1/2a log આના અવયવ એ માઇનસ એક્સ ને એ પ્લસ એક્સ, પ્લસ વાળો ઉપર આવે યાદ રાખજો. અને વૈધું એક સૂત્ર તે લગભગ કોઈ દાખલામાં આવવાનું જ નથી. 1/a sec ઇનવર્સ એક્સ બાય એ. આ છેલ્લું સૂત્રનો લગભગ દાખલો છે જ નહીં આપણી ચોપડીમાં, આ બી તમને કહી રાખું. ચાલો, તો આટલા સૂત્ર વાપરવાના છે. અને આ સૂત્ર જુઓ, દર વખતે તમને છેદમાં એક્સની 2 ઘાત દેખાય છે, હે ને? પરંતુ તમે બીજી એક વસ્તુ જુઓ કે સૂત્રમાં દર વખતે 2 પદ હોય છે, હે ને? છેદમાં કેટલા પદ હોય છે? એમાં એક એક્સ સ્ક્વેર હોય છે, અને જે બીજું પદ એ સ્ક્વેર તે અચર પદ હોય છે. પરંતુ અહીંયા તમને જે દાખલા આપવામાં આવશે તેમાં વચ્ચે એક્સ વાળું પદ બી આવશે. તો તમારે આપેલી રકમને આવા સૂત્ર જેવી રકમ બનાવવી પડે, અને એવી બનાવવા માટે પૂર્ણ વર્ગની રીત હોય છે. પૂર્ણ વર્ગની રીત, બરાબર છે? એટલે કે છેદને પૂર્ણ વર્ગ બનાવવાનું. દાખલા કરીએ એટલે તમને ખ્યાલ આવશે. તો ચાલો ચાલુ કરીએ છીએ દાખલા. ઉદાહરણ 8 જોઈ લેવા રકમને. ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 16. આમાં કોઈ પાટીઓ બેહારવાનું નથી, બેઠું સૂત્ર લાગે છે. આ રકમ કયા સૂત્ર જેવી છે? તો 1 ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ 16 ની જગ્યાએ 15 આવે ને તો ગૂંચવાઈ નહીં જતા. 15 હોય તો એ વર્ગમૂળ 15 નો વર્ગ. સમજી ગયા? 16 ની જગ્યાએ 40 હોય તો વર્ગમૂળ 40 નો વર્ગ. એવી રીતના પાટીઓ બેહાડવાનું. મેઇન તો એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર જ. ભાઈ એક્સ ની 4 ઘાત આવી તો મોઢામાં નાખી નહીં દેતો એને, બગાસા ખાયા કરે. એક્સ ની 4 ઘાત આવે તો સંકલન નહીં થાય. એક્સ સ્ક્વેર નો સ્ક્વેર લઈને બી સંકલન નહીં થાય, આ તમને કહી દેમ છું. ને એવા દાખલા આવે કે જેમાં એક્સ ની 4 ઘાત આવે તો કરવાનું હું ત્યારે તે દાખલામાં જોવું આપણે. એ રકમ જ થોડીક અલગ હશે. ચાલો, એટલે અહીંયા આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 16 ઇન્ટુ ડી. ઓકે, હવે કેટલાક બાળકો છે ને અહીંના 2 વાર અહીંયા બી ડીએક્સ લખે, 2 વાર ડીએક્સ લખે. હા વળી એક જ વાર આવે. કાં તો અહીંયા 1 લખીને ડીએક્સ લખો.
તો ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર એટલે એક્સ નો વર્ગ અને 16 એટલે 4 નો વર્ગ અને મૂકી દેવો સૂત્ર. કયું સૂત્ર? જવાબ બોલો. સૂત્રનો જવાબ સાઇન ઇનવર્સ. ખોટી વાત, વર્ગમૂળ તો મળે નહીં. ટેન ઇનવર્સ વચ્ચે પ્લસ હોય તો ટેન ઇનવર્સ આવે. 1/2 log માનાંકમાં x ઓછા 4 ના છેદમાં x પ્લસ. અરે એની કિંમત મેં મૂકવાનો ભૂલી ગયો. એ બરાબર 4 એટલે 4 દુ 8. ખ્યાલ આવી જશે બધાને? આજે મેં તમને સૂત્ર લખાવ્યા છે આગળ પહેલેથી. આ સૂત્રમાં ગૂંચવારો નહીં કરો. નીચેનું સૂત્રનો તો ભાઈ કંઈ મતલબ છે નહીં. બાકીના જે સૂત્ર વધ્યા તેમાં આ 3 સૂત્રમાં વર્ગમૂળ છે, આ 3 સૂત્રમાં વર્ગમૂળ નથી. અને જો વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેરની આગળ માઇનસ દેખાયો તો સાઇન ઇનવર્સ અને એક્સ સ્ક્વેરની આગળ પ્લસ દેખાયો તો લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળ બેઠું. જો સૂત્રમાં વર્ગમૂળ નથી તો એનો મતલબ જવાબમાં કાં તો ટેન ઇનવર્સ છે કાં તો 1/2 log છે. બેઉમાં પ્લસ હોય તો 1/a ટેન ઇનવર્સ ને કોઈ એકમાં પ્લસ બીજામાં માઇનસ હોય તો 1/2 log. આવું યાદ રાખ ધ્રુવ. ટેકનિકથી મોરેકર સૂત્ર. ચાલો એના પછી સેકન્ડ. છેદમાં દ્વિઘાત બહુપદી આવે એટલે એક જ વસ્તુ, છેદને પૂર્ણ વર્ગ બનાવવાની. જો આવી રકમ નહીં હોય તો 2 પદ વાળી. તમે કહો કે સર 2 પદ જ છે પણ અચર પદ જોઈએ ને બીજું, તો અહીંયા પૂર્ણ વર્ગ બનાવવાનું છે. રકમને આઈ નામ આપી દેવો. ધારો કે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં 2x માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર ધ્યાન આપી દેવો. પહેલો દાખલો છે આ કે જેમાં પૂર્ણ વર્ગ બનાવીએ છીએ અને આમાં જે કરવું તે બધા દાખલામાં કરવાનું છે. ડીએક્સ ના છેદમાં દરેક દાખલામાં અંતિમ પદ સેટ કરવાનું. બરાબર બરાબર ધ્યાન આપજો. દાખલા 2 રીતે થાય છે પરંતુ અહીંયા હું તમને એકદમ સિમ્પલ મેથડથી કરાવું છું. સૌથી પહેલા એક્સ સ્ક્વેરનો સહગુણક +1 અથવા -1 હોવો જોઈએ. અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો છે? -1. માની લેવું કે અહીંયા એક્સ સ્ક્વેરના સહગુણકમાં -5 હટે તો નહીં ચાલે. જો -5 હોય તો 5 ને કોમન કરી લેવાનો. સહગુણક શું હોવું જોઈએ? +1 અથવા -1. એટલે કે સહગુણકમાં 1 સિવાય કોઈ સંખ્યા આવી એને કોમન. ક્લિયર? અહીંયા એવું કોમન કરવા જેવું કંઈ છે નહીં. હવે જોયા કરજો. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેરની આગળ માઇનસની નિશાની હોય તો અહીંયા સ્ટાર્ટિંગમાં થોડીક જગ્યા છોડવી પડે, પાટીઓ બેહારવાની. એટલે અહીંયા -x સ્ક્વેર. એના પછી મધ્યમ પદ છે આ +2x. હવે તમારે વિચારવાનું છે આનું અંતિમ પદ. આનું અંતિમ પદ તો આનું અંતિમ પદ જો તમને ખ્યાલ આવી ગયો હોય તો બહુ સારું. નહીં ખ્યાલ આવે તો તમને આની આગળના ચેપ્ટરમાં એક ટેકનિક શીખવાડેલી. જો એક્સ સ્ક્વેરનો સહગુણક 1 હોય તો મધ્યમ અંતિમ પદ શોધવું હોય તો મધ્યમ પદના સહગુણકનું અડધું કરો, 2 વડે ભાગો. 2/2 અને જે આવ્યું તેનો વર્ગ કરો. 1 નો વર્ગ 1. અંતિમ પદ છે 1. મધ્યમ પદના સહગુણકને 2 વડે ભાગીને વર્ગ. આવું યાદ રાખો. હું યાદ રાખવાનું અંતિમ પદ શોધવા મધ્યમ પદના સહગુણકને 2 વડે ભાગીને વર્ગ. પરંતુ ક્યારે? જ્યારે અહીં એક્સ સ્ક્વેરની આગળ +1 કે -1 હોય ત્યારે. અહીં એક્સ સ્ક્વેરની આગળ માની લો કે અહીંયા લખેલા તે 16 તો પછી પેલું અંતિમ પદ ખોટું કહેવાય +1. તો આનું અંતિમ પદ છે 1. હવે નિશાની 1 ની પ્લસ હોવી જોઈએ કે માઇનસ? તમે કહો કે સર અંતિમ પદ તો પ્લસ આવે. તો સાચી વાત છે પણ પ્રથમ પદ ઋણ છે તો અંતિમ પદ ઋણ લેવું પડે અને પછી માઇનસને કોમન લેવું એટલે પહેલું છેલ્લું બેઉ પદ ધન થઈ જાય. a² + 2ab + b². પહેલું છેલ્લું પ્લસ આવી રીતના થાય. સમજ્યા? એટલે પ્રથમ પદ અને અંતિમ પદની નિશાની હંમેશા કેવી? સમાન. કેવી? સમાન. આ -1 તમે ઉમેરો તો એને એટલે બાદ કર્યો તો એને ઉમેરવો પડે. સમજ્યા? આ 1 ઉડી જાય તો પાછું આવી ગયું. i બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં કોસ. એમ નહીં કરો સર 1 ને ઉડાડ દેવ. વર્ગમૂળમાં આ 1 એટલે કોનો વર્ગ? 1 નો. આમાંથી શું કોમન નીકળે? માઇનસ કોમન નીકળે. કૌંસમાં x² - 2x + 1. માઇનસ કોમન કર્યું એટલે ચિહ્ન બદલાઈ ગયા. ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં 1 નો વર્ગ ઓછા આ કોનું પૂર્ણ વર્ગ છે? x - 1 આખાનો વર્ગ. અને હવે તમારે આગળના સૂત્ર વાપરવાના. કેમ કે અહીંયા x ની જગ્યાએ સુરેખ બહુપદી આવી તો સૂત્ર વપરાય. કયું સૂત્ર? આને a² સમજવાનું ના -x². છેદમાં જો વર્ગમૂળ હોય તો 2 સૂત્ર આવે, કાં તો સાઇન ઇનવર્સ કાં તો લોગ. x ની અગાડી માઇનસ હોય તો સાઇન ઇનવર્સ. આવી રીતના યાદ રાખ, બાગાની માર. ચાલો સૂત્ર
સાઇન ઇનવર્સ એક્સ ના છેદમાં એ. એક્સ એટલે કોણ? એક્સ -1 છેદમાં એ એટલે 1 પ્લસ સી. એક્સ નો સહગુણક છેદમાં લખવાનો સુરેખ બહુપદી એક્સ નો સહગુણક 1 જેને લખવાનો કોઈ મતલબ નથી. સમજ પડી ગઈ? ખ્યાલ આવશે? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 9 જોઈ લો ભાઈ. અંશ શું છે? અચર પદ 1 અને છેદમાં છે દ્વિઘાત બહુપદી. છેદમાં દ્વિઘાત બહુપદી આવે એટલે અંતિમ પદ વાળી રીત. ચાલો રકમને આઈ નામ આપી દેવાનું. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ. હવે આમાં x² નો સહગુણક જે બી હોય તે કોમન કાઢી લઉં તો x² નો સહગુણક છે 1 એટલે કંઈ ટેન્શન નથી. આ x² બેઠું -6x બેઠું. આગળના દાખલામાં તમે જોયું હોય તો x² ની અગાડી માઇનસ હતું એટલે અહીંયા જગ્યા છોડેલી, પરંતુ નાવ્યા આ વખતે x² ની અગાડી +1 છે એટલે જગ્યા નહીં છોડવાની. જે બી સેટિંગ હોય તે પાછળ. ચાલો અંતિમ પદ. 1 મિનિટ. અંતિમ પદ તો મેં કરવું એ 6 ના અડધા 3, 3 નો વર્ગ 9 વત્તા 9 કે ઓછા 9? ચાલો હવે જુઓ વિચારવાનું. 9 માં કેટલા ઉમેરીએ બાદ કરીએ તો 13 આવે. સમજ પડી જાય બધાને? માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં 8 પૂર્ણ વર્ગ. કોનું? x - 3 ના વર્ગનું. 4 એટલે કોનો? ચાલો સૂત્ર. છેદમાં વર્ગમૂળ નથી, બેવમાં પ્લસ. સૂત્ર tan ઇનવર્સ. અલા બધા બહુ કચાત કરે તમે લોકો. છેદમાં વર્ગમૂળ નહીં હોય એટલે કાંટો tan ઇનવર્સ કાંટો 1/2 a log. પણ બેવને પ્લસ છે એટલે tan ઇનવર્સ 1/a. 2 tan ઇનવર્સ x ના છેદમાં a x -3 છેદમાં a 2 પ્લસ c. x નો સહગુણક 1 છેદમાં. હવે જો આ દાખલામાં સહગુણકનું ટેન્શન નહીં રહેશે. કેમ ખબર? કારણ કે આપણે પહેલેથી x² નો સહગુણક 1 બનાવી દેવું એટલે છેલ્લે સુધી x નો સહગુણક +1 આવે. બરાબર છે? ચાલો એના પછી આ સેકન્ડ દાખલો. રકમને આઈ નામ આપી દો. યસ 3 ને કોમન. સારું થયું તમે જોઈ લીધું. dx ના છેદમાં 3 ને કોમન કરીએ તો એ કોમન કાઢેલો 3 તમારે ક્યાં લખવાનો ખબર? સંકલનની બહાર 1/3. 3 વડે બધાને ભાગી કરવાનું. x² પ્લસ 13 ના છેદમાં 3x માઇનસ 10 ના છેદમાં. આવા દાખલામાં મહેનત માંગી લઈ હે વિચારવામાં, અંતિમ પદનું પાટિયું બેહારવામાં. પરંતુ આપણી ટેકનિક જ એવી છે કે ફટાફટ મળી જાય. હવે આનું અંતિમ પદ અને 2 વડે ભાગો એટલે નીચે 2 આવી જાય. 3 દુ 6. 13 ના છેદમાં 6 નો વર્ગ 169. 6 નો વર્ગ 36. હવે આમાં કેટલા ઉમેરીએ કે બાદ કરીએ તો આ આવી જાય -10 ના છેદમાં 3. અઘરું પડે વિચારવામાં. તો જુઓ આને બેઠું લખી દેવાનું -10 ના છેદમાં 3. જેને ઉમેર્યું તેને બાદ કરો. તમે આને ઉમેર્યું તો હવે એને બાદ કરી દેવું. આને કહેવાય બેલેન્સિંગ પ્રોસેસ. અપૂર્ણાંક સાથે કામ કરીએ તો બેલેન્સિંગ પ્રોસેસથી કામ કરવાનું. ઉમેર્યું ને બાદ કર્યું. જેવું આપણે આ બેને કેન્સલ કરીએ એટલે તમને આ બાકીના 3 પદ ઉપર મળી જશે. કેન્સલ કરવા નથી, ઉમેર્યું બાદ કર્યું. 1/3 ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં આનું પૂર્ણ વર્ગ. x મધ્યમ પદ પ્લસ આ કોનો વર્ગ હતો? 13 ના છેદમાં 6 આખાનો વર્ગ. હવે અહીંયા માઇનસ છેદનો લસા 36. 12 ટાલી 36 એટલે આ ઉપર ગુણ્યા 120. -120 -169 એટલે -289. હવે હું એક સ્ટેપ બચાવીશ. 289 ના છેદમાં 36 એ 17 ના છેદમાં 6 નો વર્ગ છે એવું હું નહીં લખીશ. બોલો સૂત્ર. નીચે વર્ગમૂળ નથી એટલે કાંટો tan ઇનવર્સ કાંટો 1/2 a log. બેવને પ્લસ હોય તો tan ઇનવર્સ અને એકને પ્લસ એકને માઇનસ હોય તો 1/2 a log. 1/3 બેઠો ઇન્ટુ 1/2a માં a. આ કોનો વર્ગ હતો? કોનો વર્ગ હતો? 17 ના છેદમાં 6 નો. પછી log માનાંકમાં પહેલા આ બેની બાદબાકી ઉપર ને નીચે સરવાળો. x + 13 ના છેદમાં 6 માઇનસ આ કોનો વર્ગ હતો? 17 ના છેદમાં 6 નો ને નીચે સરવાળો. માટે i બરાબર આ 3 દુ 6. આ 3 દુ 6. આ 6 હાથે ઉડી ગયા. 1 ના છેદમાં 17 log માનાંકમાં છેદમાં લસા અહીંયા 6 એટલે 6x
13 - 17 -4 6 ઉડી જશે, અહીંયા બી ક્રોસ ગુણાકાર લાગશે 6x 13 ને 17 30, અંશ અને છેદમાં ભાગ ચાલે છે ભાઈ, 1/17 log, ઉપરથી 2 વડે ભાગ્યા તો 3x - 2, નીચે 2 વડે ભાગ્યા તો 3x + 15, આ છે જવાબ. અહીંયા દાખલો પતે છે, પરંતુ આ જવાબ અહીંયા નહીં દેખાય, જોજો. છેદમાં જવો 3x + 15 છે ને અહીંયા છેદમાં x + 5, એટલે આપણો જવાબ સાચો જ છે, પણ આપણા જવાબનું હજી સાદુરૂપ આપીને એ લોકોએ આ જવાબ લાવ્યા છે, અને એ સાદુરૂપ બિનજરૂરી છે, છતાં બી હું તમને બતાવી દઉં એક્સ્ટ્રા સાદુરૂપ હું કર્યું. એક્સ્ટ્રા સાદુરૂપ જે નહીં લખતા ઘરે લખો ત્યારે. નીચેથી 3 કોમન કર્યો, સમજો 1/17 log માનાંકમાં 3x - 2 ના છેદમાં 3 કોમન કર્યો એટલે x + 5, કોમન કરેલો 3 ગીઓ કાઢે સમજવાનું છે. તો જે 3 ને નીચેથી કોમન કર્યો તે 3 ભાગાકારમાં કહેવાય. ઓકે, એટલે કે આ લોગની અંદર 3x - 2 ના છેદમાં 3x + 15 છેદમાંથી 3 કોમન કર્યો તે કંઈક આવી રીતના કહેવાય. લોગમાં ભાગાકાર, લોગની બાદબાકી એટલે લોગમાં રહ્યું આ અલા અહીંયા x + 5, લોગમાં ભાગાકાર એટલે લોગની બાદબાકી એટલે લોગમાં પહેલા આવે, પછી -log3, અને જે -log3 છે ને તેને 1/17 લાગે, કેમ કે 1/17 આખા લોગ હાથે ગુણાકાર મને +c. આ શું છે? આ તો અચર છે. અચર વત્તા અચર બરાબર નવો અચર, અચર વત્તા અચર બરાબર અચર, એટલે આ બે અચરનો સરવાળો બરાબર એક નવો અચર. માટે i બરાબર 1/17 log માનાંકમાં 3x - 2/x + 5 આ બેનો સરવાળો c ડેશ, ને નીચે લખવાનું જ્યાં c ડેશ શું છે, c - 1/17 log3. તમે કહો કે સર આપણે c ડેશ લખ્યો પણ જવાબમાં અહીંયા c છે, તો અહીંયા પહેલેથી c ડેશ લઈ લેવાનું, અહીંયા જ્યાં આપણે c લીધો હતા, અને પછી આ બેનો સરવાળાને c નામ આપી દેવાનું. અને એવું નહીં કરે ને c ડેશ રવા દે તો બી ચાલે ભાઈ, અચર અચર છે, પછી c હોય કે c ડેશ હોય, એક c છે બીજો c ડેશ છે. સમજી ગયા? આ દાખલો કદાચ તમારી સ્કૂલમાં મેં જે રીતના 3 ને કોમન કરીને કરાવ્યો એના કરતાં અલગ રીતે બી કરાવ્યો હોઈ શકે છે, અને અલગ રીતમાં કંઈ નવું નથી, 3 ને કોમન કર્યા વગર પૂર્ણ વર્ગ બનાવવાનું. હવે જો આમાં હવે તમે કમ્પેરિઝન કરજો બેઉ મેથડનું. મેં હવે આ દાખલો 3 ને કોમન કર્યા વગર કરાવવા જઈ રહ્યો છું, તો હવે અંતિમ પદ બોલી દેવું પડે ભાઈ તમારે. આનું અંતિમ પદ જલ્દી બોલી દેવાનું. તો અહીંયા પહેલામાં પહેલી તકલીફ આ જ, અંતિમ પદ વિચારવામાં જ બહુ મગજમારી. તો અહીંયા અંતિમ પદ માટે એક સૂત્ર આવે, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પેલી આગરી ખોલ, મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આનું અંતિમ પદ શું આવશે? મધ્યમ પદનો વર્ગ 13 નો વર્ગ 169 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 3x નો વર્ગ. તો આ થશે 169 ના છેદમાં 4 ટાલી 12, 12x નો વર્ગ. અહીંયા x નો વર્ગ ભૂલી ગયા એટલે ઉડી જાય. 169/12 ઉમેરવાના ને બાદ કરવાના. અંતિમ પદ આમાં -10 હતું ને એમ. જો પહેલા તો અહીંયા જ તકલીફ પડી ગઈ અંતિમ પદનું પાટિયું બેહારવામાં. આ સૂત્ર પ્રમાણે તો બી આવી જાય. ચાલો નહીં, સૂત્ર છે તો શું ટેન્શન છે, એમ કરીને આપણે આગળ વધીએ. હવે આનું પૂર્ણ વર્ગ, તો આ કોનો વર્ગ છે? વર્ગમૂળ 3x નો. આ છે કોનો? 13 ના છેદમાં વર્ગમૂળ 12 નો, અને 12 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3. જો દાખલો હું પોતાનું કેવું સ્વરૂપ બતાવે ધીમે ધીમે. આ થાય -289 ના છેદમાં 12. આ -289 ના છેદમાં 12 એ 17 ના છેદમાં વર્ગમૂળ 12 નો. હવે અહીંયા સૂત્ર તો આ જ લાગે 1/2a log વાળું. 1/2a માં a 17 ના છેદમાં 2 વર્ગમૂળ 3. પછી લોગની અંદર હવે તમે સમજી જાઓ કે ઉપર બાદબાકી ને નીચે સરવાળો ને +c, અને પછી પાછો x નો સહગુણક ભૂલા તો એ માથાકૂટ સહગુણક વર્ગમૂળ 3. આ વર્ગમૂળ 3 ઉડી જાય, 2 ઉડી જાય એટલે 1/17, અને આ જે તમે સાદુરૂપ આપો તો પેલો જવાબ આવી જશે. સમજ પડી?
પરંતુ હવે મારા હિસાબે તો સમજી ગયા છો, કોમન કાર્યના દાખલો કરવો વધારે સહેલું છે, બરાબર. પરંતુ કેટલાક શિક્ષકો કોમન કર્યા વગર આવી રીતના કરાવે છે. બેવ રીત સાચી, બેવના જવાબ સાચા, કેમ કે જવાબ તો હરખા જ આવે. ધીસ ઇઝ ધ બેસ્ટ. અંતિમ પદ આરામથી ખબર પડી જાય, મધ્યમ પદનું અડધું કરીને વર્ગ કરતા વાર નહીં લાગે, બરાબર. પછી બીજું કે વર્ગમૂળિયા જો આમાં કેવા આવ્યા, એવા વર્ગમૂળિયા નહીં આવે. ચાલો હવે આપણે આજે આટલું રાખીએ અને આવતીકાલે આગળ વધીશું. એક જ છે, હવે બે છે ફિઝિક્સના. ચાલો નિહાર, તારે એક દાખલો શીખવાનો હતો તો એ શીખવો છે કે હવે પૈતું? સમજ પડી ગઈ ને? સારું, તો હવે કાલે મળીએ ભાઈ. કાલે એક્ઝામ બી છે, મેથ્સનો લેક્ચર બી રાખીશું, તો તમે બરાબર કરીને આવો સંકલનની પ્રેક્ટિસ, બરાબર.